તો સમાચારોમાં આગળ નજર કરીએ તો તમામ દિગ્ગજ નેતાઓએ પોતાનો મત આપ્યો છે. પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું. 93 બેઠક પર મતદાન યોજાયું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદની મુલાકાતે આવ્યા અને અહીંયાના વોટર હોવાથી અમદાવાદની પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. તેમને જોવા આવેલા લોકોનું અભિવાદન પણ તેઓએ ઝીલ્યું અને બાળકોને તેમણે ઓટોગ્રાફ પણ આપ્યા. સાથે જ પીએમ મોદીએ કહ્યું, ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે. આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા 2 ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે. અધરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો. આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ, હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ, જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું. તો જે રીતે આગળ વાત કરી તે રીતે આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નજર કરીએ તેના પર. આજે રાજનેતાઓથી લઈ ઉદ્યોગપતિ, ક્રિકેટર સહિતના તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં પોતાનો મત આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા પોતાનો મત વિસ્તારમાં મતદાન કર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નવસારીમાં મતદાન કર્યું, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. તો આ તરફ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરિયા ગામે મતદાન કર્યું. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ભાવનગરમાં મતદાન કર્યું. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણીએ પોતાનો મત આપ્યો. જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે જામનગરમાં મતદાન કર્યું, જેને ટિકિટ કપાય એવા મોહન કુંડારિયાએ મતદાન કર્યું. સાથે જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી પોરબંદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મતદાન કર્યું. તો લોકોએ ઉત્સાહભેર આજે મતદાન કર્યું. ત્યારે ચર્ચામાં રહેલી રાજકોટ લોકસભાના બેઠકના બંને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. રૂપાલાના એક જ નિવેદનના કારણે આખો રાજકીય માહોલ ગરમાયો. નેતાઓથી લઈ લોકો વચ્ચે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. ત્યારે આજે બંને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રૂપાલાએ ઈશ્વરિયા ગામે મતદાન કર્યું, તો ધાનાણીએ ગાય માતાને રોટલી આપી પૂજા અર્ચના કરી અને મતદાન કરવા પહોંચ્યા હતા. આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે 100% મતદાન કરવા માટેની નમ્ર અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી. બંધારણીય અધિકારો અહંકારની પેઢીએ કચડાઈ રહ્યા છે, ત્યારે મારો મત એ મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે. મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે. મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે. મતદાનના દિવસે જ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે CRPFનો નકલી અધિકારી બની મતદારોને ડરાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતાના ગરડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખોટો CRPF અધિકારી બની એક યુવક લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાનો આક્ષેપ છે. આ વ્યક્તિનું નામ પ્રકાશ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગેનીબેન ઠાકોરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું હતું, જે દરમિયાન ગેનીબેન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. પીએમ મોદી એમપીના પ્રવાસે છે, જ્યાં તેમણે સભા સંબોધતા કોંગ્રેસને આડે હાથ લીધી
અને કહ્યું કે કોંગ્રેસ બાબા સાહેબની પીઠમાં છરો માર્યો છે. આજે ત્રીજા તબક્કાનું દેશમાં મતદાન થયું. આગામી તબક્કામાં અન્ય રાજ્યોમાં થનારા મતદાનને લઈ ચૂંટણી પ્રચાર કરવા પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા. મોદીએ ખરગોનમાં નવગ્રહ મેળાના સ્થળે સભા સંબોધનમાં તેમણે કોંગ્રેસ અંગે કહ્યું કે તેમના જ લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. તેઓ કોંગ્રેસના ખતરનાક ઇરાદાઓ વિશે જણાવી રહ્યા છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને પીઠમાં છરો માર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે રાજકારણમાંથી કોંગ્રેસ અને તેમના તમામ સાથીઓના સુપડા સાફ કરી નાખો. બાબા સાહેબ આંબેડકરને આ એક મોટી શ્રદ્ધાંજલિ હશે, કારણ કે તેમણે બાબા સાહેબ આંબેડકરની પીઠમાં છરો માર્યો છે. બંધારણની પીઠમાં છરો ભોંકવામાં આવ્યો છે. મોદીએ કોંગ્રેસના તમામ વચનો અને ઇરાદાઓને ખુલ્લા પાડી દીધા છે. કોંગ્રેસ તૃષ્ટિકરણની દલદલમાં ધકેલાઈ ગઈ છે કે તેને બીજું કંઈ દેખાતું નથી. વડાપ્રધાન મોદીએ ઇન્ડી ગઠબંધનના સભ્યોને ટાંકીને કહ્યું કે પોતાના બાળકોને તેમની પાર્ટી સોંપીને જવા માટે તેઓ તમારા સુખ દુઃખની ચિંતા કરતા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનના સભ્યો પોતપોતાના વારસાને બચાવવા માટે ચૂંટણી લડી રહ્યા છે. તો આ જ રીતે કર્ણાટકમાં સભા સંબોધતા પ્રધાનમંત્રી મોદીના પ્રહાર જોવા મળ્યા. જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાને લઈ મોદી બોલી આવ્યા અને કહ્યું કે આવા લોકોને છોડવામાં નહીં આવે. નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે પ્રજ્વલ જેવા લોકો માટે ઝીરો ટોલરન્સ પોલિસી છે. કર્ણાટક સરકારે તેને દેશ છોડવાની મંજૂરી આપી દીધી છે. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. 28 એપ્રિલના રોજ હાસન કર્ણાટકના જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાએ તેમની જૂની ઘરની નોકરાણી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પ્રજ્વલના ઘણા વિડીયો સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ પોતાને બચાવવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્વલ વિડીયો શૂટ કરી રહ્યો છે અને તેની સામે બ્લુ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. પરંતુ તેણે દેશ છોડી દીધો છે, જેને લઈને મોદીએ કહ્યું કે પ્રજ્વલના દેશ છોડવા પર કોંગ્રેસ અમને કેવી રીતે સવાલ પૂછી શકે છે. પ્રથમ કોંગ્રેસ જ તેમને રાજ્યની બહાર જવા દે છે. જો તેની પાસે માહિતી હોતી તો તેણે એરપોર્ટ પર નજર કેમ ન રાખી. પીએમ મોદીએ કર્ણાટકમાં પ્રજ્વલ જેવા લોકો માટે ઝીરો ટોલરન્સ પોલિસી જણાવી છે. આ ઘટના વિશે વાત કરતા તેમણે કહ્યું કે જો આ ઘટના ગુજરાતમાં બની હોત તો તેના માટે ગુજરાત સરકાર જવાબદાર હોત. તો બોલિવૂડ એક્ટર અને કોંગ્રેસ નેતા શેખર સુમન તથા રાધિકા ખેડા કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો. બોલિવૂડ અભિનેતા, કોમેડિયન અને કોંગ્રેસ નેતા શેખર સુમને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. સાથે જ કોંગ્રેસના પૂર્વ નેતા અને મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેડા ભાજપમાં જોડાયા. શેખર સુમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વિનોદ તાવડેની હાજરીમાં વિધિવત રીતે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. શેખર સુમન એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે દેશમાં પહેલેથી જ લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જોકે શેખર સુમન ભવિષ્યમાં ચૂંટણી લડશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. ફિલ્મ, ટીવી અને થિયેટર અભિનેતા શેખર સુમને 2009માં બિહારના પટના સાહિબથી લોકસભાની ચૂંટણી લડી હતી. તે વર્ષે ત્યારે શત્રુઘ્ન સિંહા ભાજપમાં હતા. તે વર્ષે તેઓ બિહારી બાબુ શત્રુઘ્ન સિંહા સામે લડ્યા હતા. શેખર સુમને કારની હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પછી તેમણે વર્ષ 2012માં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાજપમાં જોડાયા બાદ શેખર સુમને કહ્યું કે ગઈકાલ સુધી મને ખબર ન હતી કે હું આજે અહીં બેઠો હોઈશ, કારણ કે જીવનમાં જાણીએ અજાણીએ ઘણું બધું બન્યું છે. હું અહીં ખૂબ જ સકારાત્મક વિચારસરણી સાથે આવ્યો છું. તો ભાજપમાં જોડાયા બાદ રાધિકા ખેડાએ કહ્યું હતું કે હું 2 દિવસ પહેલા સુધી કોંગ્રેસમાં હતી. પોતાના જીવનના 22 વર્ષ પાર્ટીને આપ્યા. હું કહેવા માંગુ છું કે જેઓ પોતાનું ઘર સંભાળી શકતા નથી તેઓ 5 ન્યાયાધીશોમાંથી એક તરીકે મહિલા ન્યાયની વાત કરે છે. દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલને જામીન આપવા માટેની શરતો મૂકી. કોર્ટે જામીનનો વિરોધ કરી રહેલા ઈડીને કહ્યું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ વર્તમાન મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો અમે તમને જામીન આપીશું તો તમે સત્તાવાર ફરજ બજાવી શકશો નહીં. અમે નથી ઈચ્છતા કે તમે સરકારી કામગીરીમાં દખલ કરો. જો ચૂંટણી જ ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન ઊભો થયો ન હોત. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઘણા મહત્વના પ્રશ્નો પૂછ્યા. સુપ્રીમ કોર્ટે તપાસમાં વિલંબ પર ઈડીને પ્રશ્ન કર્યો હતો કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સાક્ષીઓ અને આરોપીઓને સીધા સંબંધિત પ્રશ્નો કેમ પૂછવામાં નથી આવ્યા.
કોર્ટે તપાસમાં ઈડી દ્વારા લેવામાં આવેલા સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે વસ્તુઓને પ્રકાશમાં લાવવામાં 2 વર્ષ લાગ્યા. હરિયાણામાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. હરિયાણામાં ભાજપ સરકાર પર સંકટ છે. ભાજપ સરકારને ટેકો આપતા 3 અપક્ષ ધારાસભ્યો નીકળી ગયા છે. તેમના જવાથી હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. આ ધારાસભ્યોએ કહ્યું કે તેઓ ભાજપની કામગીરીથી નારાજ છે. 3 ધારાસભ્યોએ કોંગ્રેસને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 3 ધારાસભ્યો હવે કોંગ્રેસના સમર્થનમાં આવી ગયા છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાની હાજરીમાં કુંડરીથી અપક્ષ ધારાસભ્યો રણધીર ગોલન, નીલોખેરીથી ધરમપાલ ગોંદર અને ચરખી દાદરીથી સોમવીર સાંગવાને રોહતકમાં ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. 3 અપક્ષ ધારાસભ્યોએ કહ્યું કે તેઓ સરકારની નીતિઓથી ખુશ નથી અને તેથી તેઓ ભાજપ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી રહ્યા છે. અપક્ષ ધારાસભ્યોએ ભાજપમાંથી સમર્થન પાછું ખેંચી લેતા હરિયાણામાં બહુમતીનું ગણિત બગડી ગયું છે. 90 સીટોવાળી હરિયાણા વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે. ભાજપ પાસે 41 ધારાસભ્યો છે, જ્યારે તેને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું. આમાંથી 3એ હવે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એનિમેટેડ મીમ વિડીયો સામે આવ્યા છે. આ એનિમેટેડ મીમમાં બંને નેતાઓ એક મંચ પર ભીડની સામે ડાન્સ કરતા દેખાય છે. બંને નેતાઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે બંગાળ પોલીસે આ વિડીયો પર નારાજગી વ્યક્ત કરી હતી. કોલકાતા પોલીસના ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરનાર યુઝરને નોટિસ મોકલી છે. પોલીસે યુઝરને તેનું નામ અને સરનામું પૂછ્યું અને તેની પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતું. એક તરફ સમગ્ર રાજ્યમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ વડોદરામાં 10થી પણ વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગઈ. વડોદરામાં ચૂંટણી દરમિયાન નાસ્તો રાખવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન અલગ અલગ સ્થળોએ પૌવા બટાકાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. જો કે આ નાસ્તો આરોગતા જ તેની અવળી અસર જોવા મળી હતી, જેમાં 20થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી, જેમાં 10થી પણ વધુ બાળકો હતા જેમને ફૂડ પોઈઝનની અસર થઈ હતી. ફતેગંજ વિસ્તારમાં કાર્યકરોએ ચા નાસ્તો રાખ્યો હતો. જો કે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે કાર્યકરો ક્યાંથી આવ્યા હતા, કોણ હતા તે કોઈને ખ્યાલ ન હતો. બીજી તરફ ફૂડ પોઈઝનની અસરને પગલે બાળકોને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે તમામ બાળકો શ્રમજીવીઓના હતા. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન અને કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થયું. કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ મતદાન કર્યું. મતદાન વચ્ચે રાજ્યના 3 જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. આ સાથે દાંતા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભર બપોરે અંબાજી પંથકના વાતાવરણમાં પલટા સાથે એકાએક કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમી વચ્ચે રાહત આપતી આગાહી કરવામાં આવી છે, જેમાં 12 અને 13 મેના રોજ રાજ્યમાં વરસાદ પડી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 12 અને 13 મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, તો છોટાઉદેપુર, નર્મદામાં પણ પડી શકે છે વરસાદ. જો કે આગામી 2 દિવસ ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે. સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. કુલગામમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત 3 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. ભારતીય સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કરે તાઇબાનના ટોચના કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. રેડવાની પાઇન વિસ્તારમાં ઠાર કરાયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. માલદીવ અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ત્યાંના પ્રવાસ પર પડી રહી છે. ત્યાંના પ્રવાસન પર ગંભીર અસરો પડી રહી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યાએ જણાવ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43,991 પ્રવાસીઓ આવ્યા હતા. આ દરમિયાન 2023માં આ સંખ્યા 73,785 હતી. સોમવારે એટલે કે 6 મે માલદીવના પર્યટન મંત્રી ઇબ્રાહિમ ફૈઝલે ભારતીયોને તેમના દેશની મુલાકાત લેવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે અમારી અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે. પ્રવાસન મંત્રીએ કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્ર બનવા માંગે છે. અમારી સરકાર ભારતીયોના સ્વાગત માટે હંમેશા તૈયાર છે. માલદીવમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા હતા. હવે તો ઇઝરાયેલની ચેતવણી અને હમાસ દ્વારા આપવામાં આવેલી યુદ્ધ વિરામની મંજૂરી બાદ ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના રફા શહેરમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇઝરાયેલની સેનાએ મંગળવારે કહ્યું કે તેણે રફા સરહદ પર ગાઝા વિસ્તારનો કબજો મેળવી લીધો છે. વાસ્તવમાં હમાસે 7 મહિનાથી ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી દ્વારા રજૂ કરાયેલા યુદ્ધ વિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. તો શ્રીલંકાની જળસીમામાં ભારતીય માછીમારોને પકડવાની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શ્રીલંકાના માછીમારોએ આ અંગે સુપ્રીમ કોર્ટના સંપર્ક કર્યો છે અને સુપ્રીમ કોર્ટનો પડકાર જોઈ રહી છે. તેમણે કહ્યું કે અદાલતે એરફોર્સને શ્રીલંકાના જળસીમામાં ભારતીય માછીમારોને ગેરકાયદે માછીમારી કરતા રોકવાનો નિર્દેશ આપવો જોઈએ. નોંધનીય છે કે બંને દેશોના માછીમારો અજાણતામાં એકબીજાના પ્રાદેશિક જળસીમામાં પ્રવેશ કરે છે અને તેમની ધરપકડ કરવામાં આવે છે. શ્રીલંકન નેવીએ ફેબ્રુઆરીમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં નેવીએ કહ્યું હતું કે 2024માં અત્યાર સુધીમાં તેઓએ શ્રીલંકાના જળસીમામાં કથિત રીતે માછીમારી કરવા બદલ 23 ભારતીય બોટ અને 178 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. પુતિને મોસ્કોના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં 33 શબ્દોમાં શપથ લીધા. રશિયાના ઝાર પરિવારના 3 રાજાઓ એલેક્ઝાન્ડર II, એલેક્ઝાન્ડર III અને નિકોલસ II ને તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે જ જગ્યાએ વ્લાદિમીર પુતિને પણ રાષ્ટ્રપતિ બન્યાના શપથ લીધા. શપથ બાદ પુતિને કહ્યું કે અમે વધુ મજબૂત બનીશું. જે દેશો અમને દુશ્મન માને છે તેમની સાથે અમે અમારા સંબંધો મજબૂત કરીશું. હું જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું જ કરીશ. રશિયામાં ભારતીય મૂળના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને વિલમોરને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જવાનું બોઈંગનું સ્ટારલાઇનર મિશન મોકૂફ રાખવામાં આવ્યું. આજે સવારે 8:04 ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULAના એટલાસ V રોકેટ પર પ્રક્ષેપણ થવાનું હતું. રોકેટના ઓક્સિજન રિલીફ વાલ્વમાં સમસ્યાને કારણે મિશન મોકૂફ રાખવામાં આવ્યું છે.